પશ્ચિમ કચ્છમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાતા વાહન ચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની સલાહ આપવામાં આવી। પશ્ચિમ કચ્છમાં આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઈ ગયો છે, જેના કારણે નખત્રાણા અને આસપાસના વિસ્તારોમાં દૃશ્યમાનતા ઘટી છે। વાહન ચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે ધુમ્મસના કારણે માર્ગ પર અવરોધ અને અકસ્માતોની સંભાવના વધી ગઈ છે। આ ધુમ્મસના કારણે વાહન ચાલકોને તેમના વાહનોની હેડલાઇટ ચાલુ રાખવી પડી રહી છે, જેથી માર્ગ પરની અવરોધો અને અન્ય વાહનો સરળતાથી દેખાઈ શકે। સ્થાનિક હવામાન વિભાગે આગાહી કરી છે કે આ ધુમ્મસ આગામી દિવસોમાં પણ ચાલુ રહી શકે છે, તેથી વાહન ચાલકોને વધુ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે। સ્થાનિક હવામાન વિભાગે જણાવ્યું છે કે આ ધુમ્મસનું મુખ્ય કારણ તાજા ઠંડી અને ભેજનું પ્રમાણ વધવું છે, જે ધુમ્મસના સર્જન માટે અનુકૂળ પરિસ્થિતિઓ પ્રદાન કરે છે। તેમણે આગાહી કરી છે કે આગામી દિવસોમાં પરિસ્થિતિ ચાલુ રહી શકે છે, જેથી લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે। સ્થાનિક પોલીસ અને ટ્રાફિક વિભાગે વાહન ચાલકોને માર્ગ પર સાવચેતી રાખવા અને ધુમ્મસના કારણે દૃશ્યમાનતા ઘટી જવાથી અકસ્માતોની સંભાવના વધતી હોવાથી વાહન ઝડપ ઘટાડવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની સૂચના આપી છે।